કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ. આ તો હવારમાં તૈયાર થઈ ગયો છું કારણ કે આજ રવિવાર છે. પપ્પાને થોડુંક બજારમાં કામ છે. પપ્પા કે હાલ, મેં કીધું હાલો. મેં કીધું એ બાને મને કોન્ટેન્ટ મળી જાય, મારે વિડીયો બની જાય. બરોબર ને? સાચી વાત. મળો હાલો. શરદી થઈ ગઈ 2 દિવસ જ મને આવ્યો ને એમાં તો સારું. બધું ફોન નાખી. આ તો તડકો નીકળ્યો હો. પણ જોશ તમે ગાડી કાઢે ચાલ. તમારી ગાડી જ કાઢવાને. આપણે આવ્યા છીએ ચપ્પલ લેવા માટે પપ્પા માટે. જોઈએ પપ્પા ચપ્પલ પસંદ કરે છે કે નથી કરતા. હાલો ગાઈસ, ગળદી બહુ છે. પપ્પાને કઈ ડિઝાઇન ગમતી નથી. હવે જોઈએ છે કઈ ડિઝાઇન. મને કંઈક પસંદ હશે તો હું કાંઈક હમણાં ઉલાળ્યો કરું. જો આજ તો ભાવનગરની ચપ્પલની માર્કેટ આખી ખોલી નાખશે એવું લાગે. પપ્પાને કંઈ ગમતું જ નથી. હાલો જોઈએ ક્યાં પસંદ આવે છે. હવે પપ્પાને ચપ્પલ તો આવે કે નો ગમે. વરસાદ આવી ગયો. ચાવી લાવો, મારે કવર કાઢવું છે. ચાવી ક્યાં થાય? હાલો ફોનનો કવર કાઢી નાખ્યો. વરસાદ અંધેરો છે બહુ. હવે નાતા નાતા જવાનું. ચાલો કેમ છો ગાઈસ? બપોરે ઘરે આવ્યો હતો. ઘરે આવીને પાછો બહાર જાઉં છું જમી કાઢવીને. આ ગાડીમાં થોડુંક ભાંગી તૂટી ગયું છે ને, થોડુંક રિપેર કરાવવાનું છે. બન્યા રહ્યો તમે આગળ. પપ્પા ગાડી આગળ ખબર નથી પડતી યાર કેવા દિવસો જાય છે. કામ 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 ન કરું કામ. તૂટી હું ગયું ખબર? ગાડીનો આજે વાહનનો એંગલ આવે ને પકડવાનું, એ તૂટી ગયું હતું. તો કેવું ખબર? આવું જો આવડા એંગલ છે એ તૂટી ગયું હતું. એકચ્યુઅલી મેં એવું હતું કે મેં આમ પકડ્યું અને એંગલ હાથમાં આવી ગયા. હવે રિપેર થાય છે, જોઈએ છે થાય છે, નકર નવી નાખવી પડશે. હાલો આપણું કામ ગાઈસ દંડ વેલ્ડ કરવાનો થઈ ગયું ને. હવે ઘરે જવું છે. આજના દિવસ ખબર નહીં કાંક આમ ભાકડ ઝુકાવવાનો છે. હાલો મળો તમને. હાલો કેમ છો ગાઈસ? એટલે આજના દિવસની મને કાંઈ ખબર નથી પડતી. હું જસ્ટ ઓલું ગાડીનું રિપેર કરીને આવ્યો હતો. પછી અડધી કલાક 15 મિનિટ થઈ તો બેન આવે મને ગઈ એ કહે છે મારે વડાપાવ બનાવવા છે, મને પાઉં લાવી દે. ઘરે આવું બહાર જાઓ, ઘરે આવું બહાર જાઓ. કાંઈ છે ને ફિક્સ જ નથી રહેતો. રાતના બહુ બહાર જવાના ધક્કા બહુ વધી ગયા. અરે તો હારું શું ઓલું ગાડીનું થઈ ગયું. એ તો મારે કોમેડી જ થઈ. બોલો મેં તો સીધું ગાડી છે એમાં એવું છે કે ગાડી નીકળવા હાટું મેં છે ને થોડી ગાડી ઊંચી કરીને એક સાઈડ લેવાની કરી. તો ઓલું સીધું હાથમાં જ આવી ગયું. આ તો મસ્ત અંધારું થઈ ગયું છે. મસ્ત શું કહું, મારે બધું પલ્લી ગયું. શું વરસાદ આવ્યો ને ત્યાં અહીંયા બધું જોઈને ઉતરાઈ ગયું છે. મળો તમને. હાલો ચાલો ગાઈસ, પાઉં લેવા આવી ગયા છીએ. પપ્પા પાઉં લે છે. પાઉં લેવા માટે બહુ આઘો પડ્યો. ઉભેરો થોડોક આઘો હોય અહીંયા બહુ અવાજ આવે છે. પાઉં લેવા માટે બહુ આઘો આવવું પડ્યું. ઠેઠ અમારે બસ સ્ટેશન આવવું પડ્યું. એમ બીજી જગ્યાએ કહીને પાઉં છે ને ફાવતા નથી એટલે અહીંયા લગીને આવ્યા છે. જો ઠેઠ વર્તેજથી અહીંયા બસ સ્ટેશન પાઉં લેવા માટે કોઈ સાંભળ્યું હતો એમ કે આ કેમ આમ શું કરું. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. આખિરકાર ભૂખ લાગી છે ને પેટમાં ઉંદેડા દોડે છે આમથી આમ કે હવે ખાવાનું લાવો. અને વડાપાવ બની ગયા છે.
બે હાથે ખાવું પડશે, એક હાથે નહીં આવે એવું લાગે, બહુ મોટો છે જો, એક હાથે તો મોઢે નહીં જાય. એટલે હાલો હાલો જોઈ લો તમે, મસ્ત બેને બનાવ્યા છે પાઉં મસાલો અને શીંગ. અત્યારે હું જસ્ટ હજી લઈને જ આવ્યો છું, પાઉં ને શીંગ બે. અને પાઉં હજી ગરમ થાય છે એટલે 4 છે, તમે એમ ન સમજતા કે 4 છે, ઘણા બધા છે. પણ હારો હાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. શ્વાસ ચડી ગયો હું ઘડીમાં. બાય બાય.